ગુડ મોર્નિંગ. ગઈ વખતે આપણે સ્વાધ્યાય 1.1 માં અમુક એક્ઝામ્પલ જોયેલા છે. હવે આગળ જોઈએ થોડાક એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ નંબર આપણે છેલ્લે 5મો જોયો તો બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 2 માં શું કહે છે કે વાસ્તવિક સંખ્યા ઘન R છે. એના ઉપરનો સંબંધ અહીંયા આપણે સંબંધ જે છે એને S નામ આપેલું છે. એવો સંબંધ AB કે જેથી A કરતાં B નો વર્ગ મોટો હોય. આ AB જે છે એ આપણે R માંથી કિંમતો લેવાની છે. તો આ સ્વવાચક એકે સંબંધ નથી એમ સાબિત કરવાનું છે. હવે ધ્યાન રાખો અહીંયા કે R માંથી R એટલે કોઈ પણ બધી વાસ્તવિક કિંમતો છે, એમાંથી આપણે બે કિંમતો પસંદ કરીએ તો કોઈ એક સંખ્યા અહીંયા સંખ્યા લખીએ એનો કરતાં એનો જે વર્ગ જે છે એ મોટો જ હોય બીજી સંખ્યાનો, તો એ આમાં હોય. દાખલા તરીકે 2 અને 4 આમાં હોય, આરમાં એસમાં હશે, કારણ કે 2 કરતાં 4નો વર્ગ મોટો થાય છે. 5 અને 3 લો એ પણ આરમાં એસમાં હશે. કેમ કે 5 કરતાં 3નો વર્ગ જે છે એ મોટો અથવા તો બરાબર છે. તો આ બધા જે ઘટકો છે આવા ઘટકો આપણે એસમાં આપેલા છે. હવે આપણે પહેલું સ્વવાચક માટે લેવું છે, તો એ કરતાં એનો વર્ગ હંમેશા મોટો જ થાય. કોઈ પણ સંખ્યા લઈએ અને એનો વર્ગ કરીએ તો એ વર્ગવાળો મોટી જ સંખ્યા આવે હંમેશા. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો મોટી થાય કે નાની થાય? તો મોટી સંખ્યા થાય, એ આપણે જાણીએ છીએ. પરંતુ અમુક કિંમતો એવી છે કે જેનો વર્ગ કરવામાં આવે તો નાની થઈ જાય. એ કઈ તો 0 થી 1 ની વચ્ચે આપણે કિંમતો લઈએ. ધ્યાન રાખજો, 1 કરતાં મોટી કિંમતો કોઈ પણ લ્યો તમે, 1.1 લો, 1.2 લો, એનો વર્ગ કરો તો મોટો જ થતો જાય. પણ 1 કરતાં મોટી હોય ત્યારે 1 લઈએ ને ત્યારે એમના એમ જ આવે, 1 લઈએ ત્યારે એમના એમ જ આવે. અને 1 કરતાં નાની લ્યો અને 0 થી મોટી લ્યો અથવા તો માઇનસમાં લ્યો તો પણ ચાલે. પરંતુ આપણે 0 થી 1 ની વચ્ચે લઈએ તો આવું શક્ય નથી. દાખલા તરીકે 1/2 લો, તો 1/2 એનો વર્ગ કરું તો આમાં મોટું કોણ થાય? તો આ 1/2 છે અને આ 1/4 થઈ જાય, તો આ મોટા થઈ જાય. 1/2 શું થઈ જાય? મોટા. આ ચોથો ભાગ છે, આ બીજો ભાગ છે, એટલે મોટા થઈ જાય છે. એટલે સ્વવાચક ના થાય. 1/2 આમાં હોઈ શકે નહીં. બીજું સમિત બતાવવું છે, તો સમિતમાં આપણે શું કરીએ? ધ્યાન રાખજો, એક આપણે 5 અને 3 લઈ લઈએ. જો 5 કરતાં 3નો વર્ગ મોટો છે એટલે આ હોય. પછી 3 સાથે 1 લઈ લઉં, આ જે 3 છે ને એના સાથે 1 લઈ લઉં. આ પરંપરિત માટે આપણે બતાવ્યો. કેવું લઈ લ્યો આપણે? પરંપરિત માટે. ચલો પરંપરિત માટે પહેલા જોઈ લઈએ. તો 3 સાથે 1 લઈએ તો 3 સાથે 2 લઈએ. ચલો, કારણ કે 3 સાથે એ ઘટક આવશે નહીં. આના કરતાં જો 2 નો વર્ગ મોટો છે 3 કરતાં, એટલે આ ઘટક અને આ ઘટક બંને આરમાં એસમાં હોય. પરંતુ 5 અને 2 લઈએ તો 5 અને 2 નો વર્ગ આ શક્ય નથી. બરોબર? એટલે આ ઘટક એસમાં છે, પરંતુ 5 અને 2 લેવામાં આવે તો એ એસમાં નથી, એટલે પરંપરિત થાય નહીં. એટલે અહીંયા મોટી કિંમત લેવાની, અહીંયા થોડીક નાની લેવાની. અહીંયા આ જે લીધી હોય એનાથી થોડીક નાની, પણ આનો વર્ગ આના કરતાં નાનો જ લેવાનો. બરાબર? એવી કિંમતો પસંદ કરી શકાય. સમિત થાય કે નહીં આ પરંપરિત બતાવ્યું આપણે. હવે સમિત થાય કે નહીં તો નહીં. દાખલા તરીકે 3 અને 2 આમાં હોય અને ઊંધું પણ હોય,
પણ 3 1 અને 3 લઈએ તો s માં હોય, કારણ કે 1 કરતાં 3 નો વર્ગ મોટો થાય, પણ 3 અને 1 લઈએ તો s માં નથી, કારણ કે 3 કરતાં 1 નો વર્ગ મોટો શક્ય નથી, બરોબર? એટલે સમિત પણ નથી. એટલે અહીંયા પહેલા આપણે લખીએ સ્વવાચક માટે આપણે 1/2 બિલોંગ્સ ટુ r લેતા, બરોબર? તો 1/2 અને 1/2 એનો વર્ગ, તો 1/2 કરતાં 1/2 નો વર્ગ આમાં મોટું કોણ થઈ જાય? તો ચલો 1/2 બિલોંગ્સ ટુ s હોય તો 1/2 કરતાં 1/2 નો વર્ગ મોટો થાય. આવું હોય તો આ મોટો થાય કે નહીં? તેથી 1/2 કરતાં 1/4 મોટા, જે શક્ય નથી. તેથી 1/2 does not belongs to s, s માં નથી, તેથી સ્વવાચક નથી, સ્વવાચક નથી. બીજું સમિત. સમિતમાં આપણે લઈએ 1/3 બિલોંગ્સ ટુ s, કારણ 1 કરતાં 3 નો વર્ગ મોટો છે, પણ 3/1 ડઝ નોટ બિલોંગ્સ ટુ s, કારણ 3 કરતાં 1 નો વર્ગ 3 જે છે એ મોટા થઈ જાય છે ટૂંકમાં, તેથી સમિત નથી, સમિત નથી. પરંપરિત લઈએ તો પરંપરિત, હવે જો જોઈએ પરંપરિતમાં અહીંયા આપણે લઈએ 9 અને અહીંયા 4 બિલોંગ્સ ટુ s, અને 4 અને અહીંયા 2 લઉં બિલોંગ્સ ટુ s. જો 9 કરતાં 4 નો વર્ગ મોટો છે એટલે લેવાય, 4 કરતાં 2 નો વર્ગ મોટો તો બરાબર, મોટો કે બરાબર છે કે નહીં, એટલા માટે. પણ 9/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ s, કારણ 9 મોટા થાય છે 2 ના વર્ગ કરતાં, બરોબર? તેથી પરંપરિત નથી, s પરંપરિત નથી. એટલે એકે સંબંધ અહીંયા નક્કી થશે નહીં, આપણે એકે મળતો નથી. હવે એક્ઝામ્પલ નંબર 3. હવે એક્ઝામ્પલ નંબર 3 માં શું કહ્યું છે? તો એક ગણ આપેલો છે 1 2 3 4 5 6 આટલી કિંમતો આપેલી છે. r બરાબર આપણે એવો સંબંધ લેવાનો છે કે એવા ab કે જ્યાં b = a + 1 થાય. તો આ સ્વવાચક, સમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. હવે અહીંયા આપણે ઘટકો કયા મળે એ નક્કી કરી દઈએ પહેલાં તો એની કિંમત આપણે આમાંથી લઈએ તો b મળશે આપણને, એ પહેલાં લખાય છે. એટલે એ બરાબર હું નાનામાં નાની કિંમતે 1 લઉં તો b 2 મળશે, અહીંયા 2 લઉં તો 3 મળશે, 3 લઉં તો 4, 4 તો 5, 5 તો 6. હવે 6 લઉં એ બરાબર 6 લઈ શકાય, પરંતુ b બરાબર 7 મળે છે તો આમાં મળતી નથી. તો આટલા ઘટકો આવશે આપણને અહીંયા. હવે આમાં સ્વવાચક કહેવાય નહીં, એ તો ડાયરેક્ટ હવે લખી શકાય સ્વવાચક. તો 1/1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r,
તેથી સ્વવાચક નથી। એક ઘટક લખો તો એ ચાલ, બધાને કંઈ જરૂર નથી। સંમિત, સંમિતમાં જો 1 2 આમાં છે, 2 3 આમાં છે, તો 1 3 આમાં છે નથી। 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 સોરી એ ક્યાં થાય, 1 2 આમાં છે પણ 2 1 આમાં નથી, પણ 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી સંમિત નથી, સંમિત થાય નહીં। પરંપરિત એ નથી, આ બે ભેગા કરો તો 1 3 આમાં નથી, તો પરંપરિત, તો પરંપરિતમાં 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 3 બિલોંગ્સ ટુ આર, પણ 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી પરંપરિત નથી, એટલે પરંપરિત થાય નહીં। એટલે સ્વવાચક સંમિત કે પરંપરિત એક પણ નહીં થાય, આમાં પણ એક પણ થતું નથી। एना पछीनो एक्जाम्पल 5मो नंबर सॉरी 4 नंबर। હવે 4 નંબરનો એક્ઝામ્પલ છે એ આર ઉપર સંબંધ છે। એસ ઇઝ ઇક્વલ ટુ એવી એ બી કિંમતો કે જેથી એ કરતાં બી મોટો હોય કે બરાબર હોય, બરાબર। આર ઉપરનો સંબંધ લેવાનો છે, તો સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી એમ બતાવવાનું છે। तो स्ववाचक હવે ધ્યાન રાખજો, એ જે સંબંધ લેવાનો છે આર પરનો એટલે વાસ્તવિક કિંમતો લેવાનો છે, એમાં અહીંયા જે કિંમતો લઈએ એમાં બરાબર હોય તો લઈ શકાય અથવા તો આના કરતાં મોટી હોય તો લઈ શકાય, બરોબર। તો અહીંયા પહેલા સ્વવાચક માટે દરેક આપણે એ જે છે એ આર માટે એ કરતાં એ મોટું છે, આ શક્ય જ છે। એ કરતાં હંમેશા કોઈ પણ સંખ્યા હોય એના કરતાં એ મોટી હોય અથવા બરાબર હોય, બેમાંથી ગમે તે લખી શકીએ, એટલે બરાબર છે। તેથી એ બિલોંગ્સ ટુ આર સ્વવાચક છે। આર કેવું છે? સ્વવાચક। સંમિત, તો દરેક એ બી પણ જો સંમિત નથી, દાખલા તરીકે આપણે બે કિંમતો લઈએ 2 4 લઈએ, 2 4 બિલોંગ્સ ટુ આર માટે 2 4 છે ને 2 કરતાં 4 મોટા અથવા બરાબર કહેવાય, પણ 4 કરતાં 2 આ 4 જે છે એ શક્ય નથી, કારણ કે 4 જે છે એ નાના ના કહેવાય 2 કરતાં, બરોબર કે બરાબર। તેથી 2 4 છે ને એ આરમાં છે, પણ 4 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી આર સંમિત છે। કેવો સંબંધ છે? સંમિત, સોરી સંમિત નથી। ત્રીજો પરંપરિત, તો પરંપરિતમાં આપણે સાબિત કરવાનું છે, તો એ બી સી બિલોંગ્સ ટુ આર લઈએ। હવે એ બી આરમાંથી લઈએ અને બીસી એ પણ આરમાંથી લઈએ। હવે આ બે કિંમતો આપણે આરમાંથી લીધી છે, આનો અર્થ શું થાય? તો એ કરતાં બી મોટા હોય કે બરાબર હોય અને બી કરતાં સી મોટા હોય કે બરાબર હોય।
હવે જો આના કરતાં મોટી હોય કદાચ અને આના કરતાં મોટી છે તો આ એ કરતાં સી મોટી જ થવાની છે, તેથી એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી, તેથી એસી બિલોંગ્સ ટુ આર, એટલે આર પરમપરિત છે. આર કેવું થાય? પરમપરિત. હવે એક્ઝામ્પલ નંબર 5 છે એ પણ આવું જ છે, પણ એમાં થોડુંક બદલેલું છે. અહીંયા એમાં શું કહ્યું છે? અહીંયા તો સંબંધ થોડોક બદલેલો છે. એસ ઇઝ ઇક્વલ ટુ એવા એ બી લેવાના છે કે જેથી એ કરતા બી સ્ક્વેર, બીની 3 ઘાત છે અહીંયા. તો આ જે સંબંધ છે સ્વવાચક, સંમિત કે પરમપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. અહીંયા આપણે કોઈ પણ બે કિંમત લઈએ, એમાં અહીંયા જે કિંમત લ્યો ને એના કરતા બીજી જે સંખ્યા હોય એનો 3 ઘાત કરીએ એ મોટી હોવી જોઈએ, તો આ સ્વવાચક થાય. તો અહીંયા તો આપણે થતું જ હતું, કારણ કે કોઈ પણ સંખ્યા હોય એના કરતાં એના સંખ્યા બરાબર લખી શકાય, પણ અહીંયા 3 ઘાત આપી છે. શું લખી છે? 3. તો આ શક્ય છે. એ કરતાં એની 3 ઘાત મોટી જ હોય કે નાની પણ હોઈ શકે. દાખલા તરીકે 2 લઉં હોય, 2 તો આરમાં હશે એસમાં, કારણ કે 2 કરતાં 2 નો ઘન મોટો જ થાય. 1 લઈએ તો પણ થઈ જાય. -1 ને -1 લઉં તો શું થાય? -1 નથી લેવા, પણ 2 લઈએ ચલો, તો -2 અને -2 નો ઘન, તો આ -2 થાય. અહીંયા માઇનસ કેટલા થાય? 8. આમાં મોટું કોણ? તો 8 મોટા, -8 મોટા કે -2? તો -2 ઉલટાઈ જાય છે. એટલે ઋણ કિંમતો માટે આ શક્ય થતું નથી. ધન કિંમતો માટે થઈ જાય, પ્લસ કિંમતો માટે. પણ 1 કરતાં નાની લ્યો, હમણાં આજે આપણે લીધી હતું કે 1 કરતાં 1/2નો વર્ગ કરો કે ઘન કરો, આમાં શું થાય? તો આ 1/2 થાય ને 1/8 થાય, તો આ મોટું થઈ જાય છે. બરોબર? એટલે 1 કરતાં નાની કિંમતો માટે આ શક્ય નથી હંમેશા. બરોબર? એટલે સ્વવાચક નહીં થાય. તો એ પહેલાં લખી દઈએ. સ્વવાચક, તો સ્વવાચકમાં 1 2 બિલોંગ્સ ટુ આર માટે 1 2 અને 1/2 એનો ઘન, આમાં આ મોટી છે. બરોબર? એટલે અથવા તો આમ કરી નાખીએ કે આ જે છે એ શક્ય નથી, તેથી 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, એસમાં નથી, તેથી એસ સ્વવાચક નથી, સ્વવાચક થાય નહીં. ચલો બીજું હવે સંમિત. સંમિત થાય તો ઘન છે ને અહીંયા આપણે, તો ઘન માટે આપણે લઈએ 1 નો ઘન જો અહીંયા 1, 2 નો 4, સોરી 8, 3 નો 27. બરોબર? તો આપણે અહીંયા જે છે એ ઘન લઈએ છે, તો 2 અને 3 એની વચ્ચે, અને અહીંયા 6 થી 8 થી 8 થી તે 27 એની વચ્ચે કોઈ કિંમત લઈ લઈએ. દાખલા તરીકે 21 છે, 21 અને 3 એ એસમાં હશે, કારણ કે આના કરતાં આનો ઘન મોટો થાય છે. નહીં, એક કામ કરો ને, 5 અને 1 અને 5 લઈ લઈએ. 1 અને 5, તો 1 કરતાં 5 નો ઘન મોટો છે એટલે એસમાં હશે, પરંતુ 5 અને 1 લઈએ તો
એસમાં નહીં હોય, ઊંધું એસમાં નહીં હોય. કેમ? કારણ કે 5 કરતાં 1નો ઘન મોટો છે નહીં. અહીંયા 1 કરતાં 5નો વર્ગ મોટો અથવા તો ઇક્વલ ટુ, પણ 5 જે છે એ 1નો વર્ગ શક્ય નથી. આવું શક્ય નથી. તેથી 1/5 જે છે ને એ એસમાં છે, પણ 5/1 છે એ એસમાં નથી, એસમાં છે નહીં. તેથી એસ સમમિત નથી. ત્રીજું પરંપરિત. પરંપરિતમાં આપણે લઈએ, અહીંયા જે છે ને થોડુંક મોટું લેવાનું. આપણે દાખલા તરીકે 36 લઈએ તો 36 અને 3 4 લઈ લઈએ. 4નો ઘન એટલે અથવા 3નો ઘન 27, 4નો ઘન 64. આના કરતાં આનો ઘન મોટો છે એટલે આપણે આરમાં છે. અને 4 સાથે લઈએ 3 તો 4 કરતાં 3નો ઘન મોટો છે, પણ અહીંયા એટલે બિલોંગ્સ ટુ આર. પરંતુ 36 અને 3 લઈએ તો આના કરતાં આનો ઘન મોટો નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. કારણ 36 કરતાં 3નો ઘન 36 મોટા છે 3નો ઘન કરતાં. તેથી આર ક્યાં લીધો છે આપણે? સંબંધનું નામ શું છે? એસ. તેથી એસ પરંપરિત નથી. એટલે ઉદાહરણ તમે ગમે તે લઈ શકો છો, એવું ફરજિયાત, પણ અહીંયા થોડીક મોટી કિંમત લેવાની, અહીંયા નાની, અને એનાથી અહીંયા નાની. એટલે આ જે છે ને બંને આરમાં છે, પરંતુ 36 અને 3 લો તો એ થતું નથી. એટલે ઘન અને ઘન વગરના આ બંને દાખલા છે. તો આમાં આપણે થઈ જાય છે આ બંને, પણ આમાં એકે થતું નથી. એટલે વર્ગ આપેલા હોય, ઘન આપેલા હોય તો એ શક્ય નથી. ઇક્વાલિટી આપી હોય તો થોડુંક શક્ય બને છે. એના પછી આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર જે 6 આપેલો છે એ સરળ જ છે. સાબિત કરો કે ઘન, આપણને ઘન એક આપેલો છે 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર 1 2 2 1. આ જે છે ને સમમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. એ તો દેખીતું જ છે અહીંયા, બરોબર. સ્વવાચક તો 1 1 does not belongs to r. તેથી આ સ્વવાચક નથી. સંમિત, સંમિતમાં જોઈએ 1 2 belongs to r. therefore 2 1 લઈએ અને ઊંધું એ પણ r માં છે, અને 2 1 લઈએ તો એનું પણ ઊંધું આ છે. તેથી r સંમિત છે. પરંપરિત, તો પરંપરિતમાં અહીંયા 1 2 belongs to r અને 2 1 belongs to r. જો 2 સાથે આ 2 જોડી નાખો તો પણ
आ बे जोड़ी नाखे तो 1 1 डज नॉट बिलोंग्स टू आर। તેથી આર પરંપરિત નથી, પરંપરિત થાય નહીં। એટલે સહેલો દાખલો છે, આમાં કંઈ છે નહીં। सातवां एग्जाम्पल लीए, 1 मिनिट। હવે એક્ઝામ્પલ નંબર 7 અહીંયા આપણે એ બધા જ પુસ્તકોના ઘન એ બરાબર પુસ્તકોનો ઘન છે। સંબંધ આર બરાબર આપેલા છે એક્સ વાય, કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે। આવો આપણને સંબંધ આપ્યો છે। આ સામ્ય સંબંધ બતાવવાનો છે। એટલે અહીંયા આપણે શું છે, તો અહીંયા એક્સ અને વાય એટલે પુસ્તકો છે, કોઈ પણ પુસ્તકો, બરાબર। હવે આ જે લાઇબ્રેરીમાં જે પુસ્તકો લીધેલા છે આપણે, એમાં એવા પુસ્તકો આપણે પસંદ કરવાના છે। અહીંયા જે સંબંધ એવા પુસ્તકોનો છે કે જેથી એ બંને જે પુસ્તકો લઈએ તો એના પુષ્ટો એટલે પાનાની સંખ્યા સરખી હોય, બરાબર। દાખલા તરીકે આપણે ફિઝિક્સનું લીધું હોય અને કેમિસ્ટ્રીનું લીધું હોય, બંનેના પુષ્ટો છેલ્લે 200 પેજના હોય તો એવા પુસ્તકોની યાદી બનાવવાની છે અને એ આર સંબંધમાં હોય તો સ્વવાચક લેવાનું છે। તો સ્વવાચક તો જો અહીંયા હું ગણાવતો નથી, ડાયરેક્ટ થઈ જ જાય, તમારે જાતે કરવાનો છે, બરાબર। તો સ્વવાચક થઈ જ જાય, કારણ કે એકના એક જે પુસ્તક લઈએ આપણે તો એના પાના છે, પુષ્ટો છે એ સરખા જ હોય, એટલે એક્સ અને એક્સના પુષ્ટોની સંખ્યા હંમેશા કેવી હોય, સમાન જ હોય। તેથી એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થવાનો જ છે, એટલે સ્વવાચક થઈ જાય। હવે એક્સ વાય બિલોંગ્સ ટુ આર લઈએ, આનો અર્થ શું થાય, તો એક્સ અને વાયના પુષ્ટોની સંખ્યા સરખી છે, તો વાય